જામનગર જોડિયામાં બોર્ડ પરીક્ષાર્થીઓ માટે અનોખી સેવા શરૂ પરીક્ષા બાદ મફત ભોજનની વ્યવસ્થા। બોર્ડ પરીક્ષા દરમિયાન જોડિયા સેન્ટર પર આશરે 50 ગામના વિદ્યાર્થીઓ આવે છે। નાના ગામમાં ભોજન મળવું મુશ્કેલ બને છે, આથી ટ્રસ્ટ દ્વારા ભોજન સેવા શરૂ કરવામાં આવી। પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ ભોજન લે છે। મોડું ઘરે પહોંચતા વિદ્યાર્થી ભૂખ્યા ન રહે તે હેતુ સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ સેવા હેમંતભાઈ માડમ ટ્રસ્ટ દ્વારા 16 વર્ષથી સતત આયોજન દરરોજ 700મી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો અને ડ્રાઈવરોને પણ લાભ। પરીક્ષા શરૂથી અંતિમ દિવસ સુધી સેવા ચાલુ રહે છે।